સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્નાતમ ચંદન ચર્ચિતમ નિજજને પુષ્પસૃજાલં કૃતં પ્રાતઃ સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રશાલોપરી કૃત્વા રોટકમેકપાણિતલકે પંક્ત્વાનસ્તેન ભુજાનાં પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં. વર્ણિવેશરમણીય દર્શનમ મંદયાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદં ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંમત 2082 જેઠ સુદ સપ્તમી તારીખ 21/6/2026 રવિવાર. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ રચિત શ્રી હરિલામૃત કળશ પહેલો વિશ્રામ પહેલો. નમો મોક્તાનંદ પ્રભુ પદ તરણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસી વ્યર્થ ન ગુમાવે પળ કદા. કરે વાર્તા જ્યારે સુરસરિત ધારા સમવહે કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે. કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ચાલુ કથાના પ્રસંગમાં ગઈકાલે આપણે ઉના પાસે આમોદરા ગામ કરશન લોહાર એમના દીકરા મૂળજી એની વાત ચાલતી હતી. વાત કરતાં કરતાં એને વૈરાગ થયો અને આ સંસાર કેવો છે એના વિશે આપણે 2-3 દ્રષ્ટાંતો દીધા હતા. કેના જેવો છે? શેરના સુખડા જેવો. પણ શેરના સુખડાનું મેં વ્યવસ્થિત વાત નહોતી કરી.
કેવા ખાતર કીધું હોય ને એવું હતું, પણ હકીકત તો એવું છે કે 2 ગોવાળ બકરા ચારે અને વાતે વળગા એ કે તે કોઈ શેરનું સુખડું ખાધું છે? તો કે નહીં. કેવું હોય કે મારા ઘરવાર તો દૂધ દેવા જાય ને ત્યારે ત્યારે લેતા આવે, કે મારા ઘરવાર તો નથી લાવતા, 2 લાવે છે પણ તને કહેતા નથી, એકલા ખાઈ જાય છે. હોય નહીં તો કે આ ધ્યાન રાખજે, આવે એટલે ભલે આ વખતે હું સીધું લઈ લઉં. દૂધ વેચવા જાય એટલે કરિયાણાની દુકાનમાંથી થોડો ગોળ ખરીદો પેલા ગોકરીના ઘરવાળાએ, અને દૂધ તો વેચી નાખ્યું, એમાં એ ગોળ નાખ્યો. ઉનાળાનો સમયને ચાલ્યા આવતા છે તો ઘોડાની કંઈક લાયદ પડેલી છે એકાદી, એને ખબર નહીં કે આમાં ગોળ છે, તો એ નાખી દીધી એમાં. ઓલો બરાબર બકરા ચારતા હતા ને ઓલા જોયું કે આવે છે, હા તો કે શેરનું સુકડો હોય છે, તો એ ઉપર જે કાંઈ માટલું કે જે છે એ ઉપાડ્યું એને અને લઈને ભાગ્યો હોય. તો ઉપર જો નહોતો કહેતો કે જો આમાં જો આ દૂધ વેચી ને આ શેરનું ઉપડું લાવે છે. હવે એ બધું ગોળ ને ઉનાળો હતો એટલે બધું ભેગું થઈ ગયેલું, એટલે ખાય એટલે થોડુંક ગળું લાગે ને પછી પાછું લાગે પૂછું બોલ થૂથું કરે, વળી પાછું થાય થોડુંક ગળું લાગે ને વળી પાછું થૂથું કરે. તમને કેમ લાગે આમાં ખોટું છે સર? હા છે ને, ઘડીક મજા આવે અને પછી વાતું પાછું એ નહીં, ઘડીક મજા આવે ને વળી શેરડીના શાખા જેવું. તો આપણે વાત મૂળજીની કરતા હતા. અહીંયા મૂળજીને પહેલાં દેવાણંદ કહે છે કે દેવાનંદ આ ખેતીનો ધંધો બહુ સારો હો મૂળજી, એમાં ખોટું કરવું પડતું નથી, સ્વાર્થ સાથે પરમાર્થ થાય છે. જો અમે 2 માણા મન દઈ અને મહેનત મજૂરી કરીએ છીએ અને એમાંથી અમારું ગુજરાન ચાલે છે, વળી પૈના રોટલા તો નીકળે છે, વળી કોઈક સાધુ સંતો આવે તો એને ટુકડો અપાય છે, અને થોડા ઘણા પૈસા વધે તો એને તીર્થયાત્રા કરીએ છીએ, ત્યાંય વળી થોડોક દાન ધર્મ તો થાય છે. આમાં કોઈ છેતરપિંડી નહીં, નિંદા કૂથણી આમાં કાંઈ કરવું પડતું નથી. ભલે ધરતી માતા ભલે આપણે, હા પણ તે કીધું એમ નાની મોટી જીવાત મરે એનું પાપ ખરું, પણ એ જાણતા નહીં હો. એ વખતની વાત છે, અત્યારની નહીં હો. હા અત્યારે તો સીધા ફુવારા. ખેતીમાં જેટલું અત્યારે જે ખેડૂતો પાપ કરે છે બોલાય નહીં, પણ એમાં કાંઈ ખોટું જરાય નથી, એટલું લગભગ બીજે ઓછું થતું હોય છે. વિચાર કરો, એકવાર તમે ફુવારો ફેરવો, ઘણા હરિભક્તો એવા છે, આજે ઘણા ખેડૂતો એવા છે કે નક્કી કરે કે જે થાય કુદરતી આકાશી રોગી છે ક્યારેય દવા છાંટતા નથી. 1-2 વર્ષ ઓછું થાય પણ એને બદલે આજે ઉપર એને ડબલ આવે છે. એક તો નથી દવા છાંટવી પડતી, એનો ખર્ચો બચે. આજ તમે કલ્પના કરો, ગામડામાં તમે પૂછો તો કાગડો ક્યાંય જોવા મળતો નથી, નાના છેકલા ઓછા થઈ ગયા છે. આ જેને કારણે દવાને કારણે. ગીધ બહુ આવતા, ગીધ ક્યાંય જખાય છે, ક્યાંક હોય છે. આ બધા દવાને કારણે. અને ખાલી એ પશુ પક્ષીમાં એવો નહીં હો, આજે માણસોમાં તમે જુઓ કેન્સર ને કેવા બધા રોગો હોય છે, એ આ દવા કેમિકલને કારણે છે. દેવાણંદ વાત કરે કે મૂળજી આ ધંધામાં ખોટું કરવું પડતું નથી, નાની મોટી જે જીવાત મળે એને બદલે વળતર ભગવાન આપી દે, ચીકલા જણે ને નાની મોટી જીવાતને એમાં ખોરાક મળે અને વળી થોડુંક દાન ધર્મ તો કરી નાખે એટલે હરભર થઈ જાય. એના વિચાર છે, પણ હરભર થતું નથી હો. પુણ્ય અને પાપ શાસ્ત્રોના મતે 2 ભોગવવું પડે. શું? પુણ્ય અને પાપ 2 ભોગવવું પડે. આમ 10 થી 10 ઉપર છેડ ન ઉડે કે મીંડું આમ થોડુંક તમે કરી નાખો ને આ કરી નાખો એટલે ધોવાઈ જાય, એવું નથી હો. આમાં સિસ્ટમ જ નથી. પાપ કરો તોય ભોગવવું પડે અને પુણ્ય કરો તોય, તો પુણ્ય કરવું કે નહીં?
તમે લોકમાં કોકને પૂછો તમે શું કરો તો કે પુણ્યનું કામ કરીશ. તો શું કરો કે દાન ધર્માદો કરીને કીડિયાળો પૂરી ને અવેડા કે કોઈ સદાવત ને વાળતા હોય તો એનું શું મળે? શું થાય? પુણ્ય થાય ને, પુણ્ય પ્રાપ્ત થાય. હવે પુણ્ય તો પાછું ભોગવવું પડે, પુણ્ય ભોગવવું પડે. અને પુણ્ય બહુ પુણ્યશાળી હોય તો ક્યાં જાય? સ્વર્ગમાં. અને પૂરું થાય એટલે પાછું હેઠો. પણ આપણને સંતો અને મહારાજે ગર્ભધુતીમાં એવું પાયું છે કે જે કાંઈ સત્કાર્ય કરી એ ભગવાનની પ્રસન્નતા માટે કરી, પુણ્ય કમાવા માટે નહીં, પણ ભગવાનની પ્રસન્નતા માટે. અરે સંતોએ તમે જુઓ કીર્તનોમાં ભણ્યું કે પુણ્ય કરે અમારા પરનું સુખ પામીએ, અંતે પાછો ભોગટ ફેરો થાય જો, એ ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના. દેવાનંદ સ્વામી, નરસિંહ મહેતા પણ આવું જ ગાય છો પ્રભાતે. પુણ્ય કરી તો સ્વર્ગમાં જાય અને ખૂટે એટલે પાછું પૃથ્વી પર આવવું પડે. અને આપણને તો સંતોએ અને મહારાજે એવું ઘાટું પાઈને ઘાટું કરી દીધું છે કે આપણને કોઈ દી એવો સંકલ્પ ઉઠતો નથી કે આપણે આલો થોડુંક પુણ્ય કરીએ. જે કંઈ કરીએ, તપ કરીએ, દાન કરીએ, સેવા કરીએ, તીર્થો કરીએ, યાત્રાઓ કરીએ, તો એક જ આપણા મગજમાં ઉઠે કે ભગવાનની પ્રસન્નતા માટે, એના રાજીપા માટે કરીએ. કારણ કે લોકમાં એવું છે કે આવું કરો ને તો બહુ પુણ્ય થાય. સીધો શબ્દ આવો જ નીકળ્યો, આવું કરો એટલે બહુ પુણ્ય થાય. પુણ્ય પાછું ભોગવવું પડે. અહીંયા દેવાનંદ મૂળજીને વાત કરે છે ને આપણે જાણ્યું એ પ્રમાણે મૂળજી રોકાયો છે, ખેતીનું કામ કરે છે, જસુભાઈને ભાવથી જમાડે છે. એને ત્યાં પારણું નથી, કોટેશ્વર મહાદેવ છે અને એને ત્યાં પ્રાર્થના કરે છે જસુભાઈ. અને મૂળજીના સંકલ્પથી એને ત્યાં દીકરાનો જન્મ થાય છે. એનું નામ એણે ભોળો રાખ્યું છે, કારણ કે ભોળાનાથે આપેલો. આવી જ એક ઘટના તમને ખબર હોય કે નહીં, લગભગ ખબર જ હશે. આપણે આ નિષ્કાળાનંદ સ્વામી છે, ગુણાતીતાનંદ સ્વામીના આજે ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ છે ને, એના પિતા ઉપર ભોળાનાથની કૃપા હતી. હો, એના પિતા હતા વલ્લભ જાની, મૂળ લતીપુરમાં રહેતા હતા. આ થોડોક ઇતિહાસ તમને ખ્યાલ આવે એટલે કહું છું, આ મહાદેવ ઉપરથી યાદ આવ્યો. લતીપુરમાં રહેતા હતા. એમાં આત્માનંદ સ્વામી ત્યાં 1814માં વિક્રમ સંવત ગયેલા. ત્યારે એ વલ્લભ જાની હતા, એને કીધું, આત્માનંદ સ્વામી તો વચન સિદ્ધ મહાપુરુષ હતા, સમર્થ હતા. ઇતિહાસો તો તમે જુઓ કેવા ભરા પડ્યા છે. આત્માનંદ સ્વામી 60 વર્ષે સાધુ થયા. કેટલા વર્ષે? 60 વર્ષ. એને 5 સંતાન હતા, 4 દીકરા ને 1 દીકરી. વિશ્વંભર ભટ્ટ એનું મૂળ નામ, બ્રાહ્મણ. એનો ઇતિહાસ આપણે જવું નથી, પણ એ મહાસમર્થ 60 વર્ષે સાધુ થયા અને 125 વર્ષ સુધી રહ્યા. કેટલા? 125 વર્ષ સુધી રહ્યા અને સ્વતંત્ર થકા ધામમાં ગયા. એનો અગ્નિ સંસ્કાર કર્યો નથી કે દફનાવ્યા નથી. રામપુર કોઈ ગામ છે, ત્યાં એક સ્વામીના શિષ્ય હતા આહિર. એને કીધું કે તું મને તેડવા આય, મારે હવે દેહ પડી જાય એમ છે. એના એક લોઢવામાં વિઠલાનંદ બાળાનંદ શિષ્ય હતા. આમ તો 5 હતા, જુક્તાનંદ ને મુક્તાનંદ ને બધા ઘણા હતા. લખુચારણ એમાં શિષ્ય હતા. એને ઘરે બધા રહેતા હતા. એમને કીધું હું જાઉં છું, મારી પાછળ કોઈ આવતા નહીં, મારી આયુષ્ય પૂરી થાય છે, મને 125 વર્ષ થાય છે. અને ઓલાને પેલા રાજાભાઈ કરીને આહિર હતા, એને કીધું તો આ ધાતરડી નદી છે, આમે તમળવાનું ઝાડવું છે, ત્યાં મને મૂકી દેજે. અને ત્યાં એ પધરાવીને જે જાય, સ્વામી એ આંખો બંધ કરી આત્મનિષ્ઠ હતા. સીધા આકાશ માર્ગે બોકડી બકરા ચરતો તો એને જોયું કે ઓલા મહાત્મા તો આકાશમાં જાય છે. અગ્નિ સંસ્કાર કર્યો છે. આમ એ પાછા જતા જતા અહીંયા બાળાનંદ ને વિઠલાનંદ હતા, એને કહેતા કે તમારે આવું છે? તો કે આ ગુરુ મહારાજ અમારે આવું છે. એણે પેલા લખુચારણને કીધું કે અમને આ ગુફા છે ને એમાં રાખી દેજો, અમારો અગ્નિ સંસ્કાર ન કરતા. એ ત્યાંથી પછી એની સાથે ગયા. કેવા સમર્થ છે બોલો.
એ આત્માનંદ સ્વામી. એક મને પ્રસંગ યાદ આવ્યો આત્માનંદ સ્વામી એટલે કહી દઉં હમણાં. એ ચાચોડી એક ગામ છે, આપણે તમે વેરાવળ બાજુ આમ જાઓ ને કે પેલું સોમનાથથી તે રસ્તામાં આવે, લખુચારણ ને લોટવા થઈને જાઓ ને તો એ રસ્તામાં આવે. એટલે અમે ગુરુસ્વામી ગાડીમાં આમ જતા હતા તો એક નાનું એવું મંદિર જોયું, અને મંદિરમાં નકરા આમ માટલા જોયા થોડા 8-10. એટલે મેં જ્યાં ગાડી જઈને ત્યાં ગયા હતી, હુરાપુરાનું મંદિર હતું. કે બાપા હતા, મેં બાપા એટલા બધા માટલા અહીંયા? એ કે મહારાજ આ માટલા નથી, આ પથરા છે. એક બહુ સિદ્ધ મહાત્મા હતા, એણે આ બધું કર્યું છે કે એના વચનથી આ માટલા જતા પણ પથરા થઈ ગયા છે. હવે આત્માનંદ સ્વામી કેવા છે, મને એક 5-7 સંતો એ આત્માનંદ સ્વામી ચાલ્યા આવતા છે, અને સામેથી એક પટેલ ગોળના ઘડા ભરીને ગાડું લઈને સામેથી ચાલ્યો આવે. એટલે પટેલે એમ થયું કે આ 5-7 મહાત્મા છે અને આ ગોળ ભાર છે, તો ક્યાંક માગશે તો મારે થોડોક એને ગોળ આપવો પડશે. એટલે માટલા એણે ઢાંકી દીધા, 10-12 માટલા ગાડાઓ ભરેલા ગોળના. તે તો માટીના પેલા કડા હોય તે એણે ઓલું માથે બાંધવાનું ફાળ્યું હતું ને ઢાંકી દીધું. એટલે આત્માનંદ સ્વામી તો પૂછ્યું, એટલે પટેલ આ હું આમાં ઢાંકીને લઈ જાય છે? કે મારાથી તો પથરા છે, પથરા. સ્વામી કે તથાસ્તુ. તો એ પથરા થઈ ગયા, ઘટી ગયેલી ઘટના છે. એક પથરો આજે ત્યાં વેરાવળ મંદિરમાં છે, અને ઓલા 7-8 પીડા છે ને એની મંદિરમાં હજી છે. તમારે એ બાજુ નીકળો તો ક્યારેક જઈજો. આમ તમે દૂરથી જુઓ એટલે માટલા જ લાગે, હો, એકદમ માટલા, ખબર ન પડે. પાસે જાઓ ટકોરો મારો ને તો તીખારા જરે, એવા માટલા જ. પણ આવા આત્માનંદ સ્વામી સમર્થ હતા. એમાં આ વલ્લભજાનીએ કીધું કે સ્વામી મારી ઉંમર થઈ ગઈ છે, થોડીક ઈચ્છા છે, શું મારે ઘરે પારણું બધા એવી કૃપા કરો ને. સ્વામી રાજી થઈ ગયા. તો એ કામ કરી, સોમનાથ મહાદેવનું શ્રાવણ મહિનામાં 1 મહિનો પૂજન કરી, તો મહાદેવ તને દીકરો આપશે. ભલે સ્વામી. એણે 1 મહિના સુધી શ્રાવણ મહિનામાં સુખદેવ જાનીએ ભજન કર્યું, પૂજન કર્યું, અભિષેક કર્યો. અને એને ત્યાં 1814માં 1814માં નહીં પણ 1814માં 1804માં સ્વામી આશીર્વાદ દીધા, અને 1814માં એને ત્યાં દીકરાનો જન્મ થયો. અને મહાદેવે દીધો એટલે એનું નામ ભોળાનાથ પાડ્યું, જે આપણા ગુણાતીતાનંદ સ્વામીના પિતા હતા. તો ભોળાનાથનો જન્મ એવી રીતના, નિષ્કાળ સ્વામીનો જન્મ પણ એવી રીતના. સ્વામીએ બધાને રામજી સુથારને આશીર્વાદ આપેલા 5-7 ભક્તો હતા, એને બધાએ સ્વામી આશીર્વાદ આપ્યા. અને બધાને સ્વામી કીધું તમારે ત્યાં બધાએ મુક્તાત્માનો જન્મ થશે. એ આ ભોળાનાથને જ્યારે લગ્ન થયા ને ત્યારે આત્માનંદ સ્વામી આવે છે. ત્યારે જન્મ દીધી ત્યારે આત્માનંદ સ્વામી ગયા, ત્યારે સુખદેવ દવે હતા. એ સ્વામી મારે 5 વર્ષની દીકરી છે, સાકરબાઈનું નામ. સ્વામી એને માં મરી ગઈ છે, તો તમે રૂડા આશીર્વાદ આપો કે સુખી થાય. તો સ્વામી 8 વર્ષની ભોળાનાથની ઉંમર થઈ ગઈ હતી. સ્વામી કહે એ તો આ તારી દીકરીને છે ને આ ભોળાનાથ સાથે પરણાઈ ગઈ, એટલે એને ત્યાં એક અક્ષરધામના મુક્તનો જન્મ થશે. જા સ્વામી આવે એને આશીર્વાદ દીધા. અને બેયના 1822માં એક લગ્ન થયા કાલાવડ. પછી કાલાવડ રહેતા ત્યારે પાછા આત્માનંદ સ્વામી આવ્યા લગ્નમાં આશીર્વાદ દેવા, અને બે પગે લાગ્યા ભોળાનાથ સાકરભાઈ. તો સ્વામીએ એક મુક્તનો આશીર્વાદ દીધો હતો. સ્વામી કે જાઓ તમારે અહીંયા 2 મુક્ત જન્મ છે. અને આપણે જાણીએ છીએ કે શિવાનંદ સ્વામી એમના ભાઈ ગુણાતીતાનંદ સ્વામીના ભાઈ શિવાનંદ સ્વામી 2 મુક્ત થયા. અને સાકરભાઈ હાથે અને મહારાજે આત્માનંદ સ્વામી કીધું, સાકર એ પ્રત્યક્ષ ભગવાન તારે ઘરે આવીને તારા હાથનો ભોજન જમશે. અને મહારાજ ભાદરા ગયા, અને સાકરભાઈ સરસ મજાની રસોઈ કરી અને મહારાજને જમાડ્યા. આવા એ સમર્થ આત્માનંદ સ્વામી હતા. આ તો વાત આપણે નીકળી ભોળાનાથને એટલે યાદ કર્યા. તો એ આવી રીતના ઓલા દેવાળાને ભોળાનાથને દીકરાનો જન્મ થયો, નામ ભોળો રાખ્યો. દિવસો પછી દિવસો થાય છે, ભોળો થોડોક મોટો થયો છે. જ્યારે જન્મ થયો ને ત્યારે દેવાળાને આખા ગામને જમાડ્યો. સાધુ બ્રાહ્મણોને ખૂબ દક્ષિણાઓ આપી. કારણ કે મોટી ઉંમરે 100 વીઘાનો ખાતેદાર અને આવો પરમાર્થી માણસ, આખા ગામમાં એનું નામ આબરૂદાર માણસ, અને એને ત્યાં પારણું બંધાય. આખા ગામને ખૂબ આનંદ થયો. પણ બધાને ખબર કે આ મૂળજીના કહેવાથી જસુબાઈએ મહાદેવ કોટેશ્વરને પ્રાર્થના કરી
અને એને ત્યાં દીકરાનો જન્મ થયો છે. એ કોટેશ્વર મહાદેવ પણ બહુ ચમત્કારી છો. અમે વાત કરી હતી, તમને ખ્યાલ હોય કે અલાહુદ્દીન ખિલજી આવેલો એ થોડોક આળવિતરો હતો, એનું લશ્કર એવું હતું. તો એ મહાદેવની આ લિંગના બધા દર્શન કરવા ગયા ને, તો એને એમ થયું કે આપણે આ લિંગમાં શું છે આપણે જોઈ. હાલો તો મારા આરે કરવત લઈ અને લિંગ ઉપર ચાલુ કર્યું. તે થોડોક કાપો પડ્યો અને એમાંથી મોટા મોટા ભમરા નીકળ્યા. અને એટલા બધા ભમરા નીકળ્યા, જોતામાં તો આખું વાદળ જેવું આ પડ થઈ ગયું અને બધાય તૂટી પડ્યા લશ્કર ઉપર. એ મરણિયા થઈ અને બધાય ભાગ્યા. આજે પણ એ કોટેશ્વર મહાદેવના લિંગમાં એ કરવતનો કાપો છે. તો એ મહાદેવે એને ત્યાં દીકરાનો જન્મ થયો. એ ઘોડો મોટો થાય છે અને પછી ધીમે ધીમે એક દિવસ એવો આવ્યો કે બીમાર પડ્યો, તાવ આવ્યો. એક દિવસ જશુભાઈ ભાત લઈને જતા નથી, ભાત જશુભાઈ બનાવે છે પણ લઈને દેવાણંદ જાય છે. એટલે પૂછ્યું મોરજીએ કે કેમ માં દેખાતે નથી? તો કે બેટા ભોળાને થોડોક તબિયત નરમ છે, તાવ જેવું છે એટલે હું આવ્યો. બીજો દિવસ, ત્રીજો દિવસ થયો અને જ્યારે આ દેવાણંદ ભાત લઈને આવતો હતો પણ લથડિયા ખાતો ખાતો, મોઢા ઉપર જરાય નૂર નહીં. રોટલા પણ જોયું, ભાત ખોલી તો જશુભાઈ બનાવેલા નહીં, કારણ કે કાયમના રોટલા એ ઓળખી તો જાય. એટલે થયું કંઈક અજુગતું થયું લાગે છે, વધારે ભોળો બીમાર લાગે છે. એટલે પૂછ્યું કે આતા ભોળાને શું થયું? કાંઈ નહીં બાપા, બાળક છે એ તો હાજુ માજુ ધ્યાન રાખે, તું જમી લે. આટલું જ્યાં કીધું, નહીં આતા મને કાંઈ કયો, ખરેખર ભોળાને શું થયું છે? આજે 3 દિવસથી માં દેખાતી નથી અને આજે આ માં રસોડામાં ગઈ નથી, આ એના હાથના રોટલા નથી. આતા તમે જે હોય કયો, નકર મારા સમ છે. આમ કીધું કે તો ધ્રુસકું મુકાઈ દેવાના નથી. મુજી ભોળાએ દેહ મેલી દીધો છે, એ પૃથ્વી પાયમાં છે. તું જઈ મને એટલા માટે મેં તને વાત નહોતી કરી. આતા એમ ભોળા નથી, આટલો ભોળો મરે નહીં. અરે બેટા, બધા ભેળા થઈ ગયા છે, એની હારી તારી જે કંઈ અમે છે વિધિ કરી નાખજો, તું જમી લે. ના હતા, મારાથી જમાય નહીં. અને રોટલા બધા કૂતરાને નાખી દીધા. હાલો હતા જલ્દી, મારે ભોળા પાસે જવું છે. અને દોડતો મોજી ઘરે આવ્યો છે. પણ ઘરે જોયું તો વાતાવરણ, ગામના લોકો બધા આવેલા, ભેગા થયેલા. બસ ભોળાને છેલ્લી વિધિ કરવાની તૈયારી. જશુભાઈ ખોળામાં ભોળાને રાખ્યો છે, ખૂબ રડે છે, આક્રંદ કરે છે. મૂળજી કીધું માં મને દેખાય નહીં બેટા. એ ભોળાનાથે દીધો તો ભોળાનાથે લઈ લીધો. ના મારે મોઢું જોવું છે. એ મોઢું દેખાડવા ભોળાનાથ પાસે ભોગી ગયો છે. તારે જોવાની જરૂર નથી. ના જોવા તો દે માં, હું ભોળાનાથે ઠપકો આપીશ. એમ લઈ ન લે. શું કહે બેટા? અરે શું કહી? ઓલા અલાઉદ્દીન ખિલજીનું આખું લશ્કર તમે ભગાડ્યું અને 2 જમણે ભગાડી નથી શકતા. અરે સામાન્ય માણસ દીધેલું દાન લઈ લેતો નથી. તમે તો મહાદેવ છો, કાળના કાળ. અને ભોળાને હમણાં દીધો ને આમ લઈ જાઓ તમે? ભોળો નથી, એવો ભોળો નથી. માં એને ન લઈ જાય તો મને ખોળામાં આપ. અને આમ વાત કરે છે. આખું ગામ ભેગું થયું છે. બીજા બહેનો, જશુભાઈ તો રડે છે, મોટી ઉંમરે દીકરો થયો છે અને અચાનક આમ દેહ મૂકી દે એટલે સહજ છે. પેલી બહેનો કહે છે, એ ભગત, એ તમે માને વધારે કોસવામાં, હવે એ ફૂલ કરમાઈ ગયું છે, એ દીવો ઓલવાઈ ગયો છે, ઠરી ગયો છે, હવે એમાં કાંઈ નથી. ના ના, એવું ન હોય હો, મારો ભોળો તો જીવે છે. ખોળામાં લીધો, આંખો બંધ કરી ભગવાનની આરાધના કરી છે. ભગવાનના ભગત પાસે બીજું શું હોય? ભગવાન સાથે એક તાર કર્યો છે. હે લખના આધાર, તારી દયાનો કોઈ પાર નથી. તને કેમ વિનવું, કેમ તારી પ્રાર્થના કરું, એ મને કાંઈ આવડતું નથી. મેં તારી પાસે મારા માટે કોઈને કાંઈ માંગ્યું નથી. અને ફરી પાછી એ જ પ્રાર્થના, સુખ દુઃખમાં ગમે એવી વિપત્તિ પડી હોય, એ નાથ હું તને ભૂલ્યો ન હોય તો ભોળાને બેઠો કરજે. પરમાનથી માણસો છે, આનો કયો સ્વાર્થ છે? એનું રુદન મારાથી જોયું જતું નથી. હું તો એક ભટકતો માણસ અને મને આણે આશરો આપ્યો છે. નથી આંખની ઓળખાય,
તથા એના દીકરા કરતાં મને વધારે વાલ કરે છે. આવું એનું દરિયાવું દિલ છે. હે ભગવાન, તું મારી લાજ રાખજે. અને આમ મૂળજીએ જ્યારે પ્રાર્થના કરીને એ તો બસ આંખો બંધ કરીને ભગવાનની પ્રાર્થના કરે છે. ભોળો ખોળામાં છે કે ધીમે ધીમે ભોળાનો એક અંગૂઠો પગ હાલ્યો, સરવડાટ થયો. જોતામાં તો શ્વાસ આવ્યો. ભગત તો આંખો બંધ કરીને ભગવાનની હારે પ્રાર્થના કરે છે. એને કાંઈ ખબર નથી કે આ નીચે શું થાય છે. પણ ભગવાનની ઈચ્છાથી બાળક રડવા લાગ્યો એટલે પછી ભગતની આંખો ખોલી ગઈ. લ્યો મારા, લ્યો માં, લ્યો. અને એ જસુભાઈએ ખોળો પાથરી મૂળજીના પગમાં ઢગલો થઈ ગયા. મૂળજી, તું જ મારો ભગવાન. માં એવું ન કહ્યું, હું તો તારો દીકરો છું. ભગવાન તો આ ભોળો નાથ છે, પ્રાર્થના કરવી તો એને કરી, એણે પાછો મોકલો છે, મેં કાંઈ કર્યું નથી. અને આખા ગામમાં તમે કલ્પના કરો, આખું ગામ જેને અગ્નિ સંસ્કારમાં ભેગું થયું હોય અને આ ઘટના ઘટે પછી કાંઈ મહિમા કેવો ન પડે બાપ. બધાને એમ થયું ભગત સાચો અને એના ભગવાન આચાઓ. બધા મીણા દૂરથી દર્શન કરવા. મૂળજીને એમ થયું આ તો વધારે થઈ ગયું, કારણ કે એનું હૃદય તો ભક્ત હૃદય હતું, સાધુ હૃદય હતું. ધીમે ધીમે બધાએ છોકરાને રમાડે, જોવે અને ધીમે ધીમે મૂળજી સરકીને પાછો માડી આવતો રહ્યો છે. આખી રાત ભગવાનને પ્રાર્થના કરી, એ દયાળુથી મારી લાજ રાખી ખરા હો. એમ ભજન કર્યું. ખૂબ મૂળજી વાડીએ રહી અને ખૂબ ભજન કરે છે, ખૂબ ભગવાનની આરાધના કરે છે. મહિના 2 મહિના થયા કે પાછા જસુભાઈ ભાત લઈને આવ્યા અને પહેલો જ પ્રશ્ન પૂછ્યો, માં ભોળાને કેમ છે? એ મનોહૃદય કેટલો રાજી થયું છે અને ઓળખી ગયા છે. પણ છતાંય તમે જુઓ, આવી ઘટના ઘટી તો 2 પ્રકારના જીવ હોય, આસુરી ને દેવી. તો ઘણા હજી વાતો એવી કરે છે, આ કાંઈ ચમત્કાર બમત્કાર નથી. એ તો જીવ શૂન્ય થઈ ગયો હોય, તાળવે ચડી ગયો હોય અને દાયને બેસું કાકડાને ભાંગું એટલે એમાં પાછો જીવ આવ્યો. એ મૂળજી તો રખડું છે, રખડું. એ તો ગામના પાણી પીને આવ્યો છે. તરતની વાતો બધા કરે છે. બોલો, નજર સામે આ નિહાળેલો ચમત્કાર છે, છતાંય અડધા લોકો માનવા તૈયાર નથી. મહારાજે લખ્યું, આસુરીને અવળું જ પડે. ગમે એવું તમે એને હાથમાં ભગવાન દેખાડો ને તો એ સેટ ન થાય. 2 પ્રકારના જીવ હોય, આસુરી અને દેવી. અને મહારાજ કે આવા જીવ જ્યાં જ્યાં જન્મ ધરે ને ત્યાં ભગવાનને ભગવાનના ભક્તોનો અપરાધ જ કરી રાખે. એ કોઈથી ભગવાન સમીપ થાય નહીં. જે દેવી હતા એ કાંઈ સત્કાર્યો કરે, ઘરમાં નાના મોટા પ્રસંગો કરે, અરે નવું મકાન બનાવે તોય વાડીએ જઈને મૂળજીને આમંત્રણ આપે, હે ભગત તમે અમારે ઘરે આવશો, અમારે ખાતમુહૂર્ત કરવું છે, નવા મકાન બનાવે છે, પેલી ઈંટ તમારા હાથે મૂકવી છે. અરે મંદિર કરવું હોય તો મૂળજીને બોલાવે. ધીમે ધીમે એનો મહિમા વધતો ગયો. જેમ જેમ મહિમા વધતો જાય એમ એમ મૂળજી વધારે ભગવાનને પ્રાર્થના કરતો જાય, હે મહારાજ ભગવાન તારી દયાનો પાર નથી. આખી રાત, મોટી રાત સુધી એ ભગવાનની આરાધના કરે અને ખેતીનું કામ કરે. એમાં જ્યારે ચોમાસું આવ્યું, વાવણીનું ટાણું આવ્યું અને ભગતે ભજન વધારી દીધેલું એટલે ખેતી જોઈ એવી પૂરી થઈ નહોતી. થોડાક લોકોએ કીધું ખરા કે જો આ તમે હાથે રાખ્યો છે દેવાનંદને, લ્યો આખો દી ભજન કરી રાખે, આ બધું તમારું દિવાળો ફૂક છે. પણ દેવાનંદ તો પામી ગયા હતા કે આ ખરેખર સંત બોલીઓ છે. અને એની નજર સામે એનો મરેલો દીકરો પાછો જીવતો કર્યો તો પછી કાંઈ એને કેવું ન પડે, ભલે ગમે એટલા શબ્દો આવે. એણે દેવાનંદ હતા એ વાડી આવી કીધું, બેટા મૂળજી ચિંતા ન કરતો, આપણે 50 હાથી ભેગા જોડી લેવું, દાડિયા કરી લેવું અને વાવી દેવું. તમ તારે તું તારું ભજન ભક્તિ એમાં આંચ ન આવે એનું ધ્યાન રાખજે. તમ તારે તું કામ ન કરતો મને મંજૂર છે, તું અહીંયા બસ અહીંયા રે, અહીંથી જતો નહીં અમને મૂકીને, બસ એટલી અમારી પ્રાર્થના છે. નાના હતા હું તમને મૂકીને ક્યાં જાઉં, એટલો તમારો પ્રેમ ભાવ. અને પછી દિવસો થાય વીતે છે અને એક ઘટના એવી ઘટે છે કે મૂળજીના હૃદયને ફરી પાછું પરિવર્તન થઈ જાય છે અને ત્યાંથી મૂળજી પછી જતો રહે છે.
એની વાત આપણે આવતીકાલે કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ